નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે શિક્ષણનું કરંટ જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 ગુજરાત પાક્ષિકના જે અંકો બહાર પડેલ છે એ અંકોને આપણે ડિટેલની અંદર એનાલાઇઝ કર્યું છે અને આ વિડીયોની અંદર દરેક શિક્ષણનું જેટલું પણ ગુજરાત પાક્ષિકની અંદર તમને કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આ વિડીયોની અંદર તમને જોવા મળશે। એકવાર હું તમને ખાલી આ જેટલું બી કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ બતાવી દઉં એકવાર। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગુજરાત પાક્ષિકે મતલબ જાન્યુઆરી 2025થી લઈ અને ઓક્ટોબર 2025 સુધીના તમામ અંકો જે છે આ અંકોની અંદર શિક્ષણનું જેટલું પણ કરંટ અફેર્સ છે એ કરંટ અફેર્સને આ વિડીયોની અંદર સાંકળી લેવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન છે। આ વિડીયોને તમને અંત સુધી જરૂરથી જોશો, કેમ કે આ વિડીયોની અંદર ઘણી બધી એટલી ઇન્ફોર્મેશન આપેલી છે કે જે તમે ઇમેજિન પણ નહીં કરી હોય, બરાબર। અને એકદમ ઓથેન્ટિક સોર્સ સાથે તમને પીરસવાનો આ પ્રયત્ન છે મારો, અને ડિટેલમાં એનાલાઇઝ કર્યું છે દરેકે દરેક ક્વેશ્ચન છે। તો એના પાછળ ઘણા બધા જે સ્ત્રોતો જે રહેલા છે આ પાક્ષિકની અંદર એના સ્ક્રીનશોટ પણ તમને જોવા મળશે, જેનાથી તમને પ્રોપર આઈડિયા આવી શકે કે ભાઈ આ ઓથેન્ટિક સોર્સ એક છે કે જેના કારણે કરીને તમે એના પર વિશ્વાસ રાખી શકો। અને દરેક 100 જેટલા MCQs છે એની પાછળ દરેક ક્વેશ્ચન પાછળ મેં સ્ક્રીનશોટ એટેચ કર્યો છે અને ઓરિજિનલ કન્ટેન્ટ મેં ઓરિજિનલ જે ક્વેશ્ચન છે એ કઈ જગ્યાએથી લીધો છે એની પણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને જોવા મળશે। તો વિડીયો ખૂબ જ તમારા માટે ઉપયોગી છે અને આ વિડીયોને અંત સુધી નિહાળશો। અને જો વિડીયો ગમે તો જ તમે આ વિડીયોને લાઇક કરશો, અધરવાઇઝ તમને ના ગમે તો ડિસલાઇક કરી દેશો। પણ એકવાર વિડીયોને ચોક્કસ જુઓ, તમને એક પ્રોપર આઈડિયા આવી જશે કે કયા લેવલનું કન્ટેન્ટ પીરસવાનો પ્રયત્ન કર્યો છે। તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। આપણો ક્વેશ્ચન નંબર 1 છે, ભારત સરકારના સહયોગથી તમિલના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા તમિલ ટીચિંગ પ્રોગ્રામ ક્યાં શરૂ થયો? તો મિત્રો આની અંદર ઓપ્શન છે તાન્ઝાનિયા, ફિજી, ન્યૂઝીલેન્ડ અને ન્યૂયોર્ક। તો એમાં સાચો જવાબ રહેશે ફિજી। અને આ સોર્સ ક્યાં આપેલો છે એનો પણ હું તમને સાબિતી બતાવી દઉં। તો ગુજરાત પાક્ષિકનો 1 જાન્યુઆરીનો જે અંક છે એ અંકની અંદર તમને જોવા મળશે કે દુનિયાભરના દેશોમાં તમિલ શીખનારા લોકોની સંખ્યા સતત વધતી રહી છે। ગત વર્ષના મહિનામાં અંતમાં ફિજીની અંદર ભારત સરકારના સહયોગથી તમિલ ટીચિંગ પ્રોગ્રામ શરૂ થયો। તો આ તમને મેં સોર્સ આપી દીધો। તે નેક્સ્ટ ક્વેશ્ચન પર, રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતીમાં તાલીમ મળી રહે તે માટે ભારત સરકારે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો એની અંદર ઓપ્શન છે AskWGT, SEB, SVNTR કે iGOT। તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે iGOT। એના સોર્સની વાત કરીએ તો એ પણ જાન્યુઆરી 2025ના અંકની અંદર છે કે ભારત સરકારના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ iGOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાત સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યુલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિંગ iGOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાત સ્ટેટનું પેજ કાર્યરત છે। તો આ તમને મેં સોર્સ આપી દીધો। નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ। પ્રશ્ન ક્રમાંક 3, ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપ કઈ છે? તો એમાં ઓપ્શન છે ભાષા સજ્જતા, ભાષિણી, અનુબંધન, ભાષા સૌંદર્ય। તો આની અંદર સાચો જવાબ રહેશે ભાષિણી। હવે સ્વર પ્લેટફોર્મ જે છે એની પણ વાત કરી દઈએ કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે ભાષિણી કઈ એપ્લિકેશન છે? ભાષિણી AI આધારિત એપ બનાવવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી કાર્યાલયમાં રજૂઆતકર્તાઓ નાગરિકો પોતાની રજૂઆત કે અરજી હવે બોલીને પણ કરી શકે તેવી પહેલ માટે ભાષિણીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ, કયું પ્લેટફોર્મ? સ્વર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયની વેબસાઇટમાં રાઇટ ટુ CMOમાં આ ભાષિણીના ઉપયોગથી ટેક્સ્ટ ટુ સ્પીચનો ઉપયોગ કરી શકાશે। તો આ સ્વર પ્લેટફોર્મની વાત કરી અને ભાષિણી જે AI આધારિત એપ છે સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે એની વાત કરી। તે ક્વેશ્ચન
નંબર 4 ઉપર માનનીય વડાપ્રધાન શ્રી ક્યાં સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક કર્યો છે? તો એની અંદર 2026, 2025, 2027 કે 2030? તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે 2025. તો અહીંયા તમે જોઈ શકો છો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો આ એનો સોર્સ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે? ઓપ્શન છે ભાર વિનાનું ભણતર, શાળા સલામતી સપ્તાહ, નો ડિટેન્શન પોલિસી કે વિદ્યાર્થીને માનસિક ત્રાસ પર પ્રતિબંધ. તો તાજેતરની અંદર નો ડિટેન્શન પોલિસી જે છે એ નાબૂદ કરી દેવામાં આવી છે. એનો સોર્સ છે જાન્યુઆરી 2025ના પાક્ષિકની અંદર આપેલો છે કે ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી નાબૂદ. બરાબર, તો આ એનો સોર્સ થઈ ગયો. ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસીનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આ બાબતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું કે ધોરણ 5 અને ધોરણ 8માં કોઈ વિદ્યાર્થી 2 વિષયની અંદર 35 કરતાં ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. તો આ તમે જોઈ શકો છો. અહીંયા જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ક્વેશ્ચન નંબર 6. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો એક આ સારો એવો દિવસની અહીંયા મહિમાની વાત કરી છે જે તમને આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો મિત્રો તમે જોયું હશે કે વિશ્વ યોગ દિવસ તો દરેકને ખબર હોય, પણ વિશ્વ ધ્યાન દિવસની અંદર તાજેતરમાં ઉજવણી કરવામાં આવી છે. તો 21 જૂન તો બધાને ખબર છે કે એ યોગ દિવસ છે, પરંતુ અહીંયા વિશ્વ ધ્યાન દિવસની વાત થતી હોય તો 21 ડિસેમ્બર એ સાચો જવાબ રહેશે. અહીંયા તો 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો તમે અહીંયા એનો સોર્સ જોઈ શકો છો કે વિશ્વ ધ્યાન દિવસ ભારતનું વૈશ્વિક નેતૃત્વ અને વૈશ્વિક ભેટ. વડાપ્રધાન શ્રી યોગ અને ધ્યાનના પ્રેરક, યોગ અને ધ્યાનના પ્રાચીન અભ્યાસને વૈશ્વિક સ્તરે ફરીથી ઉજાગર કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 2015ની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે? તો વર્ષ 2015થી કરવામાં આવે છે. દર વર્ષે 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભારત સરકારના તેમના દિશાના દર્શનની અંદર ભારત સરકારના પ્રયાસોના પરિણામે યુનાઇટેડ નેશન એટલે કે જે યુએન છે એના દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો આ મિત્રો અહીંયા મહત્વનો પ્રશ્ન બની જાય છે. ક્વેશ્ચન નંબર 7. હવે જી શાળા એપ્લિકેશન તાજેતરની અંદર મતલબ જે ગુજરાત પાક્ષિક છે એની અંદર થોડી ઇન્ફોર્મેશન આપેલી હતી, તો એના આધારિત એક ક્વેશ્ચન લીધેલો છે. તો જી શાળા એપની અંદર એસ એટલે શું? મિત્રો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જી શાળા એપ્લિકેશનનું ફૂલ ફોર્મ શું છે. જો કે એ આગળ આપણે સ્ક્રીનશોટમાં એટેચ કરેલું જ છે, પરંતુ તમારે અત્યારે ધ્યાન આપવાનું છે. તો અહીંયા જી શાળાની અંદર એસ સ્ટેન્ડ ફોર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થી. એસ શાના માટે છે? વિદ્યાર્થી માટે છે મિત્રો, શાળા માટે નથી, સ્કૂલ માટે નથી. તો અહીંયા સાચો જવાબ રહેશે વિદ્યાર્થી. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પાક્ષિકની અંદર જી શાળા એપ્લિકેશનનો સોર્સ આપેલો હતો, તો એના આધારિત આ ક્વેશ્ચનને લીધેલો છે. તો જી શાળા એપ્લિકેશનની અંદર કેટલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી છે અને વિદ્યાર્થી કઈ રીતે એક્સેસ કરી શકે છે? મિત્રો આના માટે સૌથી મહત્ત્વની વસ્તુ તો કે તમારી જોડે તમારો જે યુડાયસ નંબર છે એ યુડાયસ નંબર હોવો જરૂરી છે. તો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જી શાળા એટલે કે ગુજરાત, ખાસ એનું જે ફૂલ ફોર્મ છે એ યાદ રાખજો કે ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. તો આ એનું ફૂલ ફોર્મ છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 8ની. તો કે જી શાળા કોમ્પ્યુટરમાં લોગિન કરવા નીચેનામાંથી કઈ વેબસાઇટ પર લોગિન થશે? તો
આની અંદર તમને જી શાળાની વેબસાઇટ આપેલી છે. તો જી શાળાની ઓરિજિનલ વેબસાઇટ કઈ છે એ વેબસાઇટને તમારે અહીંયા જોવાની છે. તો તમને ઓપ્શન અહીંયા 4 જોવા મળે છે કે www.gshala.schoolnetindia.com, www.gshala.gujarat.in, www.shalaindia.com, www.gshala.gujaratindia.in. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ઓપ્શન એ, www.gshala.schoolnetindia.com. તો આ સોર્સ ક્યાં આપેલો છે? તો આ તમે અહીંયા જોઈ શકો છો કે તમારે જો રજિસ્ટ્રેશન કરવું હોય અને લોગિન કરવું હોય તો જી શાળા www.gshala.schoolnetindia.com આના ઉપર તમે લોગિન કરી શકો છો. આની અંદર દરેકે દરેક કઈ કઈ વિશેષતાઓ છે એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. વાત કરીએ ક્વેશ્ચન નંબર 9ની. ખેલ મહાકુંભ 3.0ની થીમ શું હતી? તો મિત્રો ખેલ મહાકુંભનું શિક્ષણની અંદર મહત્ત્વ ખૂબ જ અગત્યનું રહે છે. તો માટે આ ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી કરવામાં આવી એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. તો આ વખતની ખેલ મહાકુંભ 3.0ની થીમ શું હતી? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે રમશે ગુજરાત જીતશે ગુજરાત. ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે. તો એ ક્યાં આપેલું છે? તો આ હવે મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા કે આ વખતનો જે ખેલ મહાકુંભ 2025 હતો એ રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરેલ છે. ક્યાંથી કરેલો છે? રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરેલો છે. અને એની થીમ શું છે? ખેલ મહાકુંભ તમે અહીંયા જોઈ શકો છો 3.0, અને જેની અંદર થીમ છે રમશે ગુજરાત જીતશે ગુજરાત. બરાબર. તો આ એને આપણે સોર્સની વાત કરી દીધી. જઈએ આગળ ક્વેશ્ચન નંબર 10 ઉપર. તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને નવીન મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો? તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની અંદર જે અત્યારે તમારી જોડે હશે એ જૂની પાઠ્યપુસ્તક પ્રમાણે જે જૂના સોર્સિસ પ્રમાણે જે બનાવેલી છે, પણ તાજેતરની અંદર 9 જેટલી નવીન નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે. તો આમાં સાચો જવાબ રહેશે 9. તો ટોટલ કેટલી કુલ પહેલાં હતી 8 પ્લસ આરી 9 જેટલી નવી જે મહાનગરપાલિકાઓ છે એ બને છે, અને અત્યારે ટોટલ 17 જેટલી મહાનગરપાલિકાઓ કાર્યરત છે. તો આ વાત કરીએ આપણે. તો એમાં સાચો જવાબ રહેશે 9. એ ક્યાં આપેલું છે? તો કે નવરચિત મહાનગરપાલિકાઓના નવીન લક્ષ્યાંકો. વર્ષ 2025માં રાજ્ય સરકારે નવા શહેરોને વધુ સુદૃઢ અને સુવિધાસભર માળખાકીય સુવિધાઓ આપવાનો હેતુ સાથે ઐતિહાસિક નિર્ણય લઈને એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. તો આ બાબત આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11ની અંદર મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતોને કયા ઉપયોગ માટે લેવામાં આવે છે? એમાં તમને ઓપ્શન છે ગરીબી નિવારણ, કુપોષિત બાળકો માટે ભોજનની વ્યવસ્થા, રાજ્યની નિરાધાર કુટુંબને સહાય અને કન્યા કેળવણી. તો મુખ્યમંત્રીશ્રીને જેટલી પણ ભેટ સોગાદો મળે છે એ ભેટ સોગાદોનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવે છે. તો આમાં તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કન્યા કેળવણી. તો તમે અહીંયા જોઈ શકો છો કે સીએમને મળતી ભેટનો કન્યા કેળવણી માટે સદુપયોગ. તો આ તમે બધે જેટલી પણ સીએમને અહીંયા ભેટ મળે છે એ બધાને શાના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો એ કન્યા કેળવણી માટે. એ ક્યાં લખેલું છે? તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ રાજ્યની દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગુજરાતના જાહેર હરાજી તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે તે જિલ્લામાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં નાણાં વિભાગે તેને ડિજિટલ સ્વરૂપ આપતા ઠરાવમાં જરૂરી સુધારા કર્યા હતા. ઓક્શનની ભેટ સોગાદ ખરીદવાની પ્રક્રિયા પણ ગુજરાત પાક્ષિકની અંદર જોવા મળે છે. આ જેટલી પણ ભેટ સોગાદો છે એની એક વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે, અને વેબસાઇટ ઉપર દરેકે દરેક વસ્તુઓને અપલોડ કરવામાં આવી છે. મતલબ કે એની ઇન્ફોર્મેશન આપેલી છે કે જે કોઈ પણ એને બાય કરવા માંગતો હશે તો ત્યાંથી એ ખરીદી શકશે. ઓકે, તો આ વાત થઈ કન્યા કેળવણી માટેની. ક્વેશ્ચન નંબર 12 પર જઈએ.
તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો તાજેતરની અંદર ગાંધીનગરમાં પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ ઉજવાણો અને એની અંદર એક વ્યક્તિને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એ વ્યક્તિનું નામ શું હતું? તો અહીંયા તમારી જોડે ઓપ્શન છે, તેમાં સાચો જવાબ રહેશે મુકેશભાઈ શર્મા, વડોદરા. તો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં સન્માન. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુકેશભાઈ શર્મા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષોથી શાળાના શિક્ષકો અને સમાજ માટે જાગૃતિના અભ્યાસમાં નવતર પ્રયોગો કર્યા છે. શાળાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, વ્યક્તિગત જાહેર શૌચાલયની સ્વચ્છતા જાળવણી અને તેનો ઉપયોગ, હેન્ડવોશ ડેની ઉજવણી તેમજ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ અને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે ચળવળ દ્વારા સમાજમાં એક નવી ક્રાંતિકારી પહેલની કામગીરી કરી છે. આ કામગીરી સમાજના અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે, જેની વિવિધ સરકારી શિક્ષણવિદો અને નગરજનો દ્વારા તેની નોંધ લેવામાં આવી છે. બરાબર. તો વડોદરા જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ હેઠળ પીપળિયા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ફિલિપભાઈ નંદેશ્રી, ગ્રામ પંચાયતના તલાટી અને ભાવિશાબેન આ બધી ડિટેલની અંદર અહીંયા વાત કરેલી છે. પણ અહીંયા એમને જે મળેલ છે એ એવોર્ડ જે છે એ પ્લાસ્ટિક મુક્ત શાળાની અંદર તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય કક્ષાએ તેમને એવોર્ડ મળ્યો છે. ક્યાં લખેલું છે તે અહીંયા લખેલું છે મુકેશભાઈ શર્મા 2020ની અંદર રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એમને મળ્યો હતો. બરાબર. તો આ વાત થઈ પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં સન્માનની. ક્વેશ્ચન નંબર 13. હવે આપણે એક શિક્ષણને રિલેટેડ ક્વેશ્ચન છે કે રાજ્યના રિસર્ચ સ્કોલર્સને આર્થિક સહાય માટે શરૂ કરાયેલ શોધ પોર્ટલ એટલે સ્કીમ ઓફ બ્લેન્ક હાઈ ક્વોલિટી રિસર્ચ, એટલે કે શોધનું ફૂલ ફોર્મ પૂછ્યું છે અહીંયા. તો આ મિત્રો જે પણ મિત્રો એમએડ કરી રહ્યા છે અથવા પીએચડી કરી રહ્યા છે અથવા તો તમે જો એમએની તમારા માસ્ટર ઓફ આર્ટ્સની અંદર જો થીસીસ બનાવ્યો છે તો તમને ખબર હશે કે એક રિસર્ચ તમારે કરવું પડે છે. અને અત્યારે તાજેતરમાં સરકારે શોધ પોર્ટલ નામની એક વેબસાઇટ શરૂ કરી છે, એક પોર્ટલ શરૂ કર્યું છે અને શોધનું ફૂલ ફોર્મ શું છે એની વાત કરી છે. તો સ્કીમ ઓફ અહીંયા જે સ્કીમ ઓફ પછી બ્લેન્ક પછી હાઈ ક્વોલિટી રિસર્ચ, એમાં મિત્રો સાચો જવાબ રહેશે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. શોધનું જે ફૂલ ફોર્મ છે એ યાદ રાખજો. તો એ ક્યાં આપેલું છે? રિસર્ચ સ્કોલર માટે મદદરૂપ શોધ પોર્ટલ. બરાબર. તો શોધ એટલે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજના કાર્યરત છે. બાળકો કલા અને જ્ઞાન મળે તે હેતુથી ગુજરાતમાં કઈ જગ્યાએ કલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? થોડી ટાઈપિંગ એરર છે. તો અહીંયા જે સાચો જવાબ રહેશે એ વડનગર રહેશે. તો ત્યાં પ્રેરણા પ્રોજેક્ટ કરીને શરૂઆત કરવામાં આવી છે. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે અનંત અનાદિ વડનગર, વારસો જીવંત, વિકાસ અનંત. બરાબર. તો આ જગ્યાએ પ્રેરણા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. તો આ જે ઓથેન્ટિક સોર્સ છે એ કઈ જગ્યાએ આપેલો છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળામાં પ્રેરણા પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણના અનેક આયામો હાથ ધરાશે. બરાબર. તો આ પ્રેરણા પ્રોજેક્ટની શરૂઆત વડનગર ખાતેથી થઈ છે. તો અહીંયા તમે જોઈ શકો તાજેતરની અંદર આ બધા મહાનુભાવોએ આની વિઝિટ પણ કરી હતી. હવે વાત કરીએ પ્રેરણા સંકુલ કે પ્રેરણા સંકુલ શું છે? તો પ્રેરણા સંકુલ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટે એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલી આ જ શાળામાં માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે. બરાબર. તો આની અંદર તમે બાકીની બાબતો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. વાત કરીએ ક્વેશ્ચન નંબર 15ની. ક્વેશ્ચન નંબર 15માં કે શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન ક્યારે થયું હતું? તો
તો મિત્રો એની અંદર આપણે જે અગાઉ વિડીયો અપલોડ કર્યો એમાં પણ આ પ્રશ્ન મેં લીધો હતો અને આની અંદર પણ આપણે જે પાક્ષિકની અંદર આવતા હોય દરેક ક્વેશ્ચનને પૂરેપૂરો સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં સાચો જવાબ રહેશે 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન કરેલું હતું. એ ક્યાં આપેલું છે? શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી. ગુજરાત ચેનલ 1 પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરક સંદેશ આપ્યો હતો, જેમાં મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન સમજ કેળવાય અને તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. બરાબર. તો તે માટે શાળાઓ અને GSDMAનો શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો આ દરેક વિગતો તમે અહીંયા જોઈ શકો છો. અને શાળા સલામતી સપ્તાહની વાત કરીએ તો અહીંયા ક્યાં આગળ લખેલું છે કે રાજ્યભરમાં 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તમને મેં સોર્સ આપી દીધો. બરાબર. અને GSDMA આનું ફૂલ ફોર્મ શું છે એ પણ તમને પૂછી શકે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ. બરાબર. તો આ GSDMA એનું ફૂલ ફોર્મ છે. બરાબર. તો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 16 પર. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓનો તણાવ દૂર થાય તે માટે નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું છે? પરીક્ષા કે હીરોઝ, પડતે કદમ, એક આવાજ, એક્ઝામ વોરિયર. તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે એક્ઝામ વોરિયર. બરાબર. તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે. તો અહીંયા તમને એનો સોર્સ આપેલો છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. તો આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલું એક્ઝામ વોરિયર પુસ્તક છે. બરાબર. ક્વેશ્ચન નંબર 17. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ કઈ જગ્યાએ સ્કૂલ ઓફ એલિમેન્ટનો શિલાન્યાસ કર્યો હતો? બરાબર. તો તાજેતરમાં એક સ્કૂલ ઓફ એલિમેન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો એક જ ગુજરાતની કઈ જગ્યાએ કર્યો હતો? તો એમાં સાચો જવાબ રહેશે મિત્રો ગાંધીનગર. તો અહીંયા તમે જોયું ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકરની અંદર બનનાર સ્કૂલ ઓફ એલિમેન્ટ લીડરશિપનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિલાન્યાસ કર્યો હતો. બરાબર. તો આ તમને સોર્સ આપી દીધો. અહીંયા તમે ફોટો પણ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 18. વાલી દીકરી યોજના ક્યારે અમલમાં આવી? વાલી દીકરી યોજના ક્યારે અમલમાં આવી? તો આ મિત્રો તાજેતરમાં ચર્ચામાં રહી ચૂકેલો હતો, એટલે આ પ્રશ્નની અંદર પણ આપણે સાંકળવામાં લઈ લીધો છે. તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 2019. અને મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વાલી દીકરી યોજના જે છે એ કયા મુખ્યમંત્રીના સમયની અંદર કોણે આ વાલી દીકરી યોજના લાવી હતી? તો એ પણ જરૂરથી જણાવશો. તો વર્ષ 2019થી અત્યાર સુધીમાં 3000 સુધી વધુ આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. બરાબર. અને વર્ષ 2019થી ગુજરાતમાં વાલી દીકરી યોજના અમલી બનાવી છે. તો આ મિત્રો પણ આ બાબત પર ધ્યાન રહેશો. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો એક બીજી વિગત અહીંયા હતી કે જેને પણ આપણે પૂરું સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર. 5 ડિસેમ્બર 2023ના રોજ. તો આ હબનું પૂરું નામ તમને પૂછી શકે. તો આ હબનું પૂરું નામ છે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ. બરાબર. સંકુલનું પણ ઉદ્ઘાટન કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 19. ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા ક્યાં આવેલી છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે ભુજ. તો અહીંયા સૌથી મોટી અવકાશી વેધશાળા આવેલી છે. આપણે પાક્ષિકની અંદર કવર કરેલું હતું, એટલે આપણે પણ એ પ્રશ્નને લઈ લીધો કે ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા આવેલી છે. બરાબર. ક્વેશ્ચન નંબર 20. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી ક્યાં આવેલી છે? તમારા ઓપ્શન છે અમદાવાદ, વાવથરા, ગુનેરી, કચ્છ અને સુરેન્દ્રનગર. મિત્રો ગુજરાતની અંદર રામસર સાઇટની સંખ્યાઓ કેટલી છે એક પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને
ગુજરાતની પ્રથમ જે હાલમાં જ કચ્છના ગુનેરી ખાતે પ્રથમ બાયોડાયવર્સિટી આવેલી છે. તો એ પણ આપણે આમાં સાચો જવાબ રહેશે ગુનેરી કચ્છ. કચ્છના ગુનેરી ગામે રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. તમે અહીંયા ફોટો જોઈ શકો છો અને ડિટેલમાં વાંચવું હોય તો તમે વિડીયોને પોઝ કરી અને વાંચી લો. અને આ કયા તાલુકામાં આવેલી છે એ ખાસ ધ્યાન રાખજો. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી છે. લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ઇનલેન્ડ મેંગ્રુવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 21ની, તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે 25,000 રૂપિયા. 50,000 રૂપિયા આવશે. એમાં અહીંયા જે છે એ સુધારો કરવાનો છે થોડો. અહીંયા 50,000 રૂપિયા આવશે. 50,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 21ની, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા જે છે 25,000 આન્સર ખોટું છે. એની અંદર 50,000 જે છે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ત્યાં લખેલું છે તો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે 50,000 વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 33 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 22 પર જઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં કયા મહાનુભાવની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું? તો એની અંદર આપણા ઓપ્શન છે બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજ, ઓપ્શન બી છે સરદાર પટેલ, ઓપ્શન સી છે મહાત્મા ગાંધી અને ઓપ્શન ડી છે બિરસા મુંડા. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજ. તો સ્મારક સિક્કાનું વિમોચન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજે ચિંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજનું જે છે 150મી જન્મજયંતિ નિમિત્તે સિક્કાનું વિમોચન કર્યું હતું. ક્વેશ્ચન નંબર 23. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં કયા સ્થળે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ગાંધીનગર. તો તમે અહીંયા જોઈ શકો છો દિવ્યાંગજનોને શક્તિઓને મંચ આપવા પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જે કઈ જગ્યાએ આવેલું છે? ગાંધીનગરની અંદર. ક્વેશ્ચન નંબર 24. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય આવેલ? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી હરિયાણા. એ ક્યાં આપેલું છે? તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ કેટલાક દિવસ પહેલાં જ સંપન્ન થયેલા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં હરિયાણા પ્રથમ ક્રમાંકે, ત્યારબાદ બીજા ક્રમાંકે તમિલનાડુ અને ત્રીજા ક્રમાંકે ઉત્તર પ્રદેશના રમતવીરોને પહેલું, બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભકામના પાઠવું છું. તો આ રમત દરમિયાન આપણા દિવ્યાંગ ખેલાડીઓને 18 રાષ્ટ્રીય વિક્રમો સર્જ્યા હતા. તેમાંથી 12 તો આપણા મહિલા ખેલાડીઓના નામે રહ્યા હતા. તો આ પણ મિત્રો એક ફેક્ટ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. અંતરિક્ષમાં 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનિતા વિલિયમ્સ કયા મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા? તો મિત્રો અહીંયા એક સ્પેસ સ્ટેશન હતું જે કયા મિશન હેઠળ? તો એની અંદર જે છે એ ક્રૂ 6, ક્રૂ 7, ક્રૂ 8 કે ક્રૂ 9? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ક્રૂ 9. તો તમે અહીંયા જોઈ શકો છો કે 19મી માર્ચ 2025 આ દુનિયાભર માટે ખાસ હતો, ભારત માટે વિશેષ હતો, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા રહ્યા બાદ નાસાની વિજ્ઞાની અને ભારત તથા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી અને ક્રૂ 9 મિશનમાં સામેલ પામેલા સુનિતા વિલિયમ્સ બુચ વિલમોર
અને તેમની સાથે 4 અંતરિક્ષ યાત્રીઓ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. ક્વેશ્ચન નંબર 26. વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે MOU કર્યા છે. કોણે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે MOU કર્યા છે? તો એમાં રિલાયન્સ એનર્જી, નાયારા એનર્જી, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન ઓઇલ. તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે નાયારા એનર્જી. તો વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે MOU. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નાયારા એનર્જીએ નાયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે રજૂ કરેલી કરારના પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીને વાંચન પ્રવૃત્તિને વેગ મળશે. બરાબર, તો આ વાત થઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કેટલી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઘોષિત કરી? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે 7 યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઘોષિત કરેલી છે. તો 7 યુનિવર્સિટી સ્કૂલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઘોષિત કરી છે. ક્વેશ્ચન નંબર 28. આરટી એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે? આ જે પ્રશ્ન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પૂછાઈ શકે છે આવનારી પરીક્ષાની અંદર મિત્રો, કેમ કે આરટીના પણ તમને ક્વેશ્ચન પરીક્ષાની અંદર જોવા મળશે. તો તાજેતરની અંદર મિત્રો કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો એ 6 લાખ, 5 લાખ, 1.20 લાખ, એ 2.50 લાખ. તો મિત્રો સાચો જવાબ રહેશે 6 લાખ. બરાબર, તો આરટી એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બરાબર, તો એની અંદર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. તો તમે અહીંયા અગાઉ કેટલી હતી એ વિડીયો તમે પોઝ કરીને જોઈ શકો છો. આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે, તો એને પૂરેપૂરો આપણને આ વિડીયોની અંદર સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, હજુ સુધી તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય અને કન્ટેન્ટ ગમતું હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. ક્વેશ્ચન નંબર 29. શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે તાજેતરમાં કેટલો સમય નક્કી કરવામાં આવ્યો છે? શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની જે કચેરીઓ છે એ કામકાજનો સમય કેટલો નક્કી કરવામાં આવ્યો છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 9:30 થી 5:10. સવારે 9:30 થી સાંજે 5:10. તો ક્યાં લખેલું છે? તો શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10નો કરવો, જેથી અસરકારક કાર્ય દિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકમાં વધારો લાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. રાજ્યની 15 થી 18 વર્ષની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને વહેલા લગ્નની ઘટાડવાના આશયથી નીચેનામાંથી કઈ યોજના લાગુ પડે છે? પૂર્ણા યોજના, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે પૂર્ણા યોજના. રાજ્યની 15 થી 18 વર્ષની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને વહેલા લગ્નને ઘટાડવાના આશયથી પૂર્ણ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલન્સ ગર્લ્સ યોજના કાર્યરત છે. મિત્રો, આ પૂર્ણાનું ફૂલ ફોર્મ છે. પૂર્ણા યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલેસન્ટ ગર્લ્સ યોજના. આ પૂર્ણા જે યોજના છે, આ પૂર્ણા યોજનાનું ફૂલ ફોર્મ છે. તો આ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 31. સંકલિત બાળ વિકાસ સેવા ICDS યોજના હેઠળ
કેટલી વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સુવિધાઓ પૂરી પાડે છે? તો અહીંયા 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને સગર્ભા સ્ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સુવિધા પૂરી પાડે છે. કઈ યોજના હેઠળ? તો સંકલિત બાળ વિકાસ સેવા હેઠળ. તો એ ક્યાં છે? તો સંકલિત બાળ વિકાસ સેવા ICDS યોજના હેઠળ 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા સ્ત્રી તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સુવિધા પૂરી પાડે છે. ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32માં નકામી બોલપેનનો પુનઃ ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો એમાં ઓપ્શન છે લર્નિંગ પોકેટ, જોય ઓફ ગિવિંગ, મેજિક રિસાયકલિંગ અને લર્નિંગ વિથ પ્લેઝર. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે જોય ઓફ ગિવિંગ. ક્યાં છે? જોય ઓફ ગિવિંગ નકામી બોલપેનનો પુનઃ ઉપયોગ, જે પહેલી મેનો જે ગુજરાત પાક્ષિકનો અંક છે એની અંદર તમને જોવા મળશે. તો જોય ઓફ ગિવિંગ નકામી બોલપેનનો પુનઃ ઉપયોગ. ક્વેશ્ચન નંબર 33. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ક્યાં કરી હતી? તેમાં મિત્રો ઓપ્શન છે વલસાડ, વાવથરાદ, પંચમહાલ અને સુરેન્દ્રનગર. તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે પંચમહાલ. પાવનધરા પંચમહાલમાં ગૌરવ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી. તો અહીંયા તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 34. કયા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે CETની પરીક્ષા લેવામાં આવે છે? તો અહીંયા મિત્રો સાચો જવાબ રહેશે ધોરણ 5ની અંદર. ધોરણ 5માં CETની પરીક્ષા લેવાય છે અને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવે છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો CETની મુખ્યમંત્રીશ્રીએ સફળતા મેળવ્યા બાદ ધોરણ 5ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશિપ અને નિવાસી શાળાઓની ફાળવણી કરી હતી. જે કઈ શાળાઓની અંદર તમને એડમિશન મળશે તે પણ અહીંયા લખેલું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આ એક પ્રયાસ છે. અને CETનું ફૂલ ફોર્મ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 35. નીચેનામાંથી કોણે શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓને જોડ્યા? તો આ એમનું નામ થોડું મને યોગ્ય લાગ્યું અને પાક્ષિકની અંદર પણ આપેલું છે, તો એને પણ આપણે સાંકળી લીધું છે. મુકેશભાઈ શિક્ષકે શાળાની અંદર ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને જોડ્યા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો પાક્ષિકમાં પણ એમનું નામ આપેલું છે. શિક્ષણવિદ ગીધુભાઈ બધેકાએ બાળકોને ખૂબ નજીકથી જોયા અને સમજ્યા, એટલે જ તેમને મૂછાળીમાંનો વિરોધ મળ્યો. અને આ એક ઉદાહરણ બતાવે છે કે શિક્ષક વિદ્યાર્થીઓ માટે સર્વસ્વ હોય છે. પી સેન્ટર શાળા નંબર 16માં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈએ ચકલી બચાવો અભિયાનમાં બાળકોને પણ જોડ્યા છે. ક્વેશ્ચન નંબર 36. ક્વેશ્ચન નંબર 36માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુળને ખુલ્લું મૂકી વિદ્યારંભ કરાવ્યો હતો? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે વડોદરા, જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો આધુનિકતા સાથે સંસ્કાર ઘડતર એટલે નવી શિક્ષણ નીતિ. વડોદરાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના ડભોઈમાં સ્વામિનારાયણ ગુરુકુળને ખુલ્લું મૂકી વિદ્યારંભ કરાવ્યો હતો. ક્વેશ્ચન નંબર 37. વડાપ્રધાનશ્રીએ કોની યાદમાં તેમની સ્મારક ટપાલ ટિકિટ અને ₹300નો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો? તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે દેવી અહિલ્યાબાઈ હોલકર. તો અમદાવાદમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી, અને એમાં અહીં વડાપ્રધાન શ્રી એ અહિલ્યાબાઈની યાદમાં તેમની સ્મારક ટપાલ ટિકિટ અને ₹300નો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. ક્વેશ્ચન નંબર 38. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કુશલ યોજના શરૂ કરવામાં આવી, તેમાં કુશલનું પૂરું નામ શું છે? તમારા ઓપ્શન છે. ઓપ્શન એ કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ, કુલાધિપતિ શિક્ષણ અભ્યાસ લબ્ધિ, કુલપતિ શિક્ષણ પ્રશિક્ષણ અભ્યાસ લબ્ધિ
અને કુલપતિ શૈક્ષણિક અભ્યાસ લબ્ધિ. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ, ઓપ્શન એ. તો આ કુશલ યોજના તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠમાં કુશલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો અને એનું પૂરું નામ છે કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ કુશલ. ગુજરાત વિદ્યાપીઠમાં કુશલ યોજનાનો શુભારંભ, આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39. રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા કેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે? હવે તમે કોઈ પણ શાળાના બાળકોને પ્રવાસમાં લઈ જાઓ છો તો એની અંદર તમારે 2 જેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી હોવી અનિવાર્ય છે. તો આમાં સાચો જવાબ રહેશે 2. કઈ જગ્યાએ આપેલું છે? તો એ આપણે પાક્ષિકની અંદર આપેલું છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે તમામ શાળાઓ, દરેકે દરેક શાળાઓ, એની અંદર સરકારી હોય, અર્ધ સરકારી હોય, ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક, મુલાકાત જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતીને સુનિશ્ચિત કરવા 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 40. તાજેતરમાં WHO દ્વારા ભારતને કયા રોગને ફ્રી જાહેર કરી દીધો છે? તો એમાં ઓપ્શન છે ટ્રેકોમા, શીતળા, એડ્સ કે રતાંતળાપણો. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ટ્રેકોમા. તો ટ્રેકોમા મુક્ત ભારત WHO અને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ દેશની સિદ્ધિઓને ભરપૂર પ્રશંસા કરી છે. પહેલી સિદ્ધિ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. આંખના એક રોગ ટ્રેકોમા વિશે સાંભળ્યું છે. સંકલ્પ કર્યો છે કે ટ્રેકોમાને જડથી નાબૂદ કરીશું અને મને આપ સૌ આ જણાવતા ખુશી થાય છે કે WHO એ ભારતને ટ્રેકોમા ફ્રી જાહેર કરી દીધો છે. તો આ નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતની અંદર કહ્યું હતું. તો હવે ભારત ટ્રેકોમા મુક્ત બની ગયો છે. તો અહીંયા તાજેતરની અંદર ભારત ટ્રેકોમા ફ્રી જાહેર કરી દીધું છે WHO એ. ક્વેશ્ચન નંબર 41. તાજેતરમાં શાળા પ્રવેશોત્સવમાં 35થી કેટલો ડ્રોપઆઉટ દર થયો છે? તો અહીંયા સાચો જવાબ રહેશે 0.85% જેટલો ડ્રોપઆઉટ થયો છે. કઈ જગ્યાએ લખેલું છે? તો અહીંયા વડાપ્રધાન શ્રી 2003ની અંદર શાળા પ્રવેશોત્સવનો શરૂઆત કરી હતી. ક્યારે કરી હતી? 2003થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. ડ્રોપઆઉટ રેટ એટલે કે 35% જેટલો હતો. ક્યારે? તો 2003ની અંદર 35% જેટલો ડ્રોપઆઉટ રેટ હતો અને તે ઘટીને અત્યારે 0.85% જ છે. બરાબર, એટલે કે 1%થી પણ નીચો લઈ જવામાં સફળતા મળી છે. તો આની વાત થઈ. ક્વેશ્ચન નંબર, આ બીજી ઘણી બધી યોજનાઓ જે છે એ તમને અલગ અલગ પબ્લિકેશનની અંદર શું ને શું બી છાપેલું છે તમને ખુદને ખબર નહીં હોય. બરાબર, તો અહીંયા તમે વિડીયોને પોઝ કરજો. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, આ સરકારી સ્ત્રોતોના આધારે લીધેલું છે. એનો સ્ક્રીનશોટ છે અને આ જે છે એ ગુજરાત પાક્ષિક જુલાઈ 2025નું જે છે એની અંદર આપેલું છે. તો આ તમારે ધ્યાનથી વાંચી લેવું વિડીયો પોઝ કરીને. આની અંદરથી 1-2 ક્વેશ્ચન આવી શકે છે. ક્વેશ્ચન નંબર 42. છેલ્લા 10 વર્ષમાં A1 ગ્રેડ હાંસલ કરનારી કેરિયા નાગસ સરકારી શાળા કયા જિલ્લામાં આવેલી છે? તો છેલ્લા 10 વર્ષની અંદર A1 ગ્રેડ હાંસલ કરનારી કેરિયા નાગસ સરકારી શાળા કયા જિલ્લામાં આવેલી છે? તેમાં સાચો જવાબ રહેશે અમરેલીની અંદર. તો છેલ્લા 10 વર્ષથી સતત A1 ગ્રેડ હાંસલ કરનારી કેરિયા નાગર સરકારી શાળા, તો અમરેલીની આ કેરિયા નાગર સરકારી પ્રાથમિક શાળા છે. ક્વેશ્ચન નંબર 43. દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન કયું છે? એમાં ઓપ્શન છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, મિશન મંગલમ, એક પેડ માં કે નામ, મિશન 4 બિલિયન ટ્રીઝ.
તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. તો દેશનું સૌથી મોટું શાળા શિક્ષણ મિશન એટલે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. ક્વેશ્ચન નંબર 44. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, અહીંયા સ્કૂલની પણ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા નવા વર્ગખંડો બનાવવાનો લક્ષ્યાંક છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 50,000 જેટલા વર્ગખંડો બનાવવાનો લક્ષ્યાંક છે. ક્યાં આપેલું છે? તો એ અહીંયા આપેલું છે. તો મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 45. ક્વેશ્ચન નંબર 45માં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? પહેલાં વાત થઈ એ નવા ક્લાસરૂમની વાત થઈ, પણ હવે નવા વર્ગખંડની વાત થઈ, પણ હવે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે. તો એમાં મિત્રો મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત કુલ 1,50,000 જેટલા નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે. એ પણ અહીંયા આપેલો છે. તો આ મિશનનો હેતુ 1,50,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 46. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ લક્ષ્યાંક હેઠળ નીચેનામાંથી કયું વિધાન અસંગત છે, એટલે કે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? એમાં ઓપ્શન એ છે 21,000 જેટલી નવી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવું, 500 3D થિયેટરનું નિર્માણ કરવું, 5,000 નવી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવું અને 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ કરવું. તો આની અંદર 21,000 નવી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવું એ પણ સાચી વાત છે. પછી 5,000 નવી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવું એ પણ સાચી વાત છે. અને 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ કરવું એ પણ સાચી વાત છે. તો મિત્રો આમાં ઓપ્શન બી છે એ આવશે, એ અસંગત છે. 3D થિયેટરની કોઈ પણ વાત કરવામાં આવી નથી. ઓકે, તો આ તમે અહીંયા જોઈ શકો છો. તો આ ક્યાં આપેલું છે? તો મેં તમને આગળ વાત કરી કે સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 50,000 નવા વર્ગખંડો, ત્યારબાદ 21,000 નવી કોમ્પ્યુટર લેબની સ્થાપના કરવામાં આવી છે, ત્યારબાદ 1,50,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો નિર્ણય છે, ત્યારબાદ 5,000 જેટલી નવી સ્ટેમ લેબ્સનું પણ નિર્માણ કરવાનું છે. બરાબર, તો આ બધી બાબત થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 47. ક્વેશ્ચન નંબર 47. શાળામાં ભણાવવામાં આવતી AI આધારિત EWS સિસ્ટમનું પૂરું નામ જણાવો. તાજેતરમાં આ વસ્તુ ચર્ચામાં રહેલી છે કે શાળામાં ભણાવવામાં આવતી AI આધારિત EWS સિસ્ટમનું પૂરું નામ જણાવો. EWS સિસ્ટમ વિશે પણ આપણે આગળ જોઈશું. તો આની અંદર ઓપ્શન છે અર્લી વેલફેર સિસ્ટમ, અર્લી વોકેશનલ સિસ્ટમ, અર્લી વોર્નિંગ સિસ્ટમ, એજ્યુકેશનલ વેલફેર સિસ્ટમ. તો આમાં સાચો જવાબ રહેશે અર્લી વોર્નિંગ સિસ્ટમ, ઓપ્શન સી. બરાબર, શું છે અર્લી વોર્નિંગ સિસ્ટમ જોઈએ. તો અહીંયા શું છે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ EWS? સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત આ સિસ્ટમ પ્રાથમિક શાળાઓમાં ભણતા પ્રત્યેક વિદ્યાર્થીની ઉંમર, જાતિ, વિકલાંગતા, શાળામાં પ્રદર્શન, હાજરી, તંદુરસ્તી, વર્તણૂક અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરી સંભવિત ડ્રોપઆઉટ થવાની આગાહી કરવા સાથે તેને અટકાવવા માટે અલર્ટ કરે છે. આ સિસ્ટમમાં એલ્ગોરિધમ દ્વારા ડેટા પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપી શકાય. આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમને શાળામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે પૂર્ણ સહયોગ પૂરો પાડશે. બરાબર, તો આ EWS સિસ્ટમની વાત થઈ. ક્વેશ્ચન નંબર 48. 11મા યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? આપના ઓપ્શન છે વડનગર, ઓપ્શન બી ગોધરા, ઓપ્શન સી નડાબેટ, ઓપ્શન ડી ગાંધીનગર. તો 11મા યોગ દિવસની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી હતી. તો એનો અહીંયા પાક્ષિકની અંદર ઉલ્લેખ કરેલો છે. ક્વેશ્ચન નંબર 49.
11મા યોગ દિવસની થીમ શું હતી? તો 11મા યોગ દિવસની યોગા ફોર વોર વન હેલ્થ, યોગા ફોર વન વર્લ્ડ વન હેલ્થ, યોગા ફોર વન અર્થ વન હાર્ટ, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તો એમાં સાચો જવાબ રહેશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ. બરાબર. તો અમે અહીંયા જોઈ શકો છો કે વડનગર જે કીર્તિ તોરણ છે એ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી 2025ની 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, જેની થીમ હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તો અહીંયા બીજી ઐતિહાસિક બાબત એ છે કે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવને કિનારે 2121 યોગ સાધકો દ્વારા એક સાથે ભુજંગાસન, કયું આસન કર્યું હતું? ભુજંગાસન કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન નોંધાયો. તો આ ખાસ બાબત યાદ રાખજો. બરાબર. 11મો યોગ દિવસ, એની થીમ હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ. ક્વેશ્ચન નંબર 50. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? આગળ પ્રશ્ન આવી ચૂક્યો છે, જે આપણે સ્ક્રીનશોટમાં જોયો હતો. મિત્રો, એમાં સાચો જવાબ રહેશે 2003થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. તો એ કઈ જગ્યાએ આપેલું છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 1. બરાબર. તો એ જગ્યાએ આપેલું છે. એમાં સાચો જવાબ એ વર્ષ 2003ની અંદર. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ખાલી જગ્યા જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલથી કરાવ્યો હતો. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે મહીસાગર જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલથી કરાવ્યો હતો. તો મહીસાગર સાચો જવાબ રહેશે. અને આ ક્યાં આપેલું છે? તો પાક્ષિકની ક્વિઝની અંદર આપેલું છે અને એમાં બીજા નંબરનો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 52. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપઆઉટ દર ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ મળે તે હેતુથી કઈ યોજના કાર્યરત છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે નમો લક્ષ્મી યોજના. તો આ પણ ગુજરાત પાક્ષિકમાં 7મા નંબરનો ક્વેશ્ચન છે અને તમે અહીંયા જોઈ શકો છો 7મા નંબરના ક્વેશ્ચનની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે. તો નમો લક્ષ્મી યોજના. ક્વેશ્ચન નંબર 53. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો મિત્રો, એમાં સાચો જવાબ રહેશે 100. એ પણ અહીંયા પાક્ષિકની અંદર આપેલો છે કે તાજેતરમાં જાહેર કરાયેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો એમાં જવાબ આવશે 100. તો 8મામાં બી. ક્વેશ્ચન નંબર 54. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે? તો એની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા, અને ગુજરાત સાહિત્ય અકાદમીની એક અહીંયા બીજી વસ્તુ કહી દઉં કે પહેલાં તો આનો સાચો જવાબ છે તેજસ્વીની જે પુસ્તક છે એ ગુજરાતની જેટલી પણ પુરસ્કૃત મહિલાઓ છે પદ્મશ્રીથી એમને માહિતી આપતું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એ પુસ્તક જે છે એ ગુજરાત સાહિત્ય અકાદમીએ તૈયાર કર્યું છે. અને બીજી વસ્તુ કે ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર છે, ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે એ શબ્દસૃષ્ટિ છે. શું છે? શબ્દસૃષ્ટિ છે. બરાબર. તો એ કઈ જગ્યાએ આપેલું છે? તેજસ્વીની. સન્નારીઓની સાહસની સફર રક્ષા શુક્લ લિખિત, કોના દ્વારા લિખિત? રક્ષા શુક્લ લિખિત તેજસ્વીની પદ્મ પુરસ્કાર ગોખથી ગોપુર સુધી વિસ્તરેલું અજવાળું. એ અહીંયા આપણે ક્વિઝની અંદર પણ ક્વેશ્ચન આપેલો છે. 17મો ક્વેશ્ચન છે, એમાં જવાબ સી છે. તેનું નામ શું છે? તેજસ્વીની. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ તેજસ્વીની છે. એ પુસ્તક પણ તમે અહીંયા જોઈ શકો છો.
ક્વેશ્ચન નંબર 55, સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી ક્યાં આવેલી છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે વડોદરા. વડોદરામાં કાર્યરત છે એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી. બરાબર, તો આ વાત થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 56, તાજેતરમાં કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો એમાં મિત્રો ઓપ્શન છે વાવકોઈ, સામખિયાલી, કણિયાલ અને દહેગામ. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કણિયાલ. કણિયાલ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મળેલો છે. આ કણિયાલ ગ્રામ પંચાયત કઈ જગ્યાએ કયા જિલ્લામાં આવેલી છે? તો કે ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ દસક્રોઈ તાલુકાની કણિયાલ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થયો છે. આ દસક્રોઈ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ એવોર્ડની અંદર પેરામીટર્સમાં રસીકરણ, પોષણની સ્થિતિ, શિક્ષણ અને કન્યા કેળવણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત કરનારા આ ગામે રસીકરણમાં 100%, શાળા નામાંકનમાં 100%, કન્યા કેળવણી અંદર 100%, આંગણવાડીમાં 100% તેમજ નહિવત કુપોષણ જેવી બાબતોમાં સિદ્ધિ નોંધાવી છે. તો આ ચાઇલ્ડ ફ્રેન્ડલી જે છે એ ગ્રામ પંચાયતનો એવોર્ડ કડિયાલ ગ્રામ પંચાયતને મળેલો છે. આ ગ્રામ પંચાયત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 57, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 2025થી. તો સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત પ્રથમ, ટીબી મુક્ત ભારત અભિયાન. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2025માં ભારતને ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. બરાબર, તો એ આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો બાકીની વિગતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 58, દેશનું સૌ પ્રથમ સોલાર બસ સ્ટેશન ક્યાં બન્યું? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે સુરત. તમે અહીંયા જોઈ શકો છો કે સુરતમાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન બન્યું છે. ક્વેશ્ચન નંબર 59, રાજ્ય સરકારની કુલ કેટલી સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ આપશે? રાજ્ય સરકાર કુલ કેટલી સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ આપશે? તેમાં ઓપ્શન છે 50,825, 34,883, 35,237 કે 20,999. મિત્રો એમાં રહેશે સાચો જવાબ 34,483 જેટલી સ્પોર્ટ્સ કિટ્સ આપવાની છે સરકારી શાળાઓને. તો એ કઈ જગ્યાએ લખેલું છે? તો શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બાળકો માટે રમતગમતના વિવિધ સાધનો સાથે કુલ 34,483 સ્પોર્ટ્સ કિટ્સ આપવામાં આવશે. ક્વેશ્ચન નંબર 60, ગુજરાતની કયા જિલ્લાની આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે? મિત્રો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની જાય છે અહીંયા, અને આ પ્રશ્ન આવવાની સંભાવના છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ગુજરાતની જે ભરૂચ જિલ્લાની જે છે આશ્રમ શાળા, એને સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે. ભરૂચની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન. ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંગમ ABSS કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ના 5 વર્ષ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશની શ્રેષ્ઠ PMC શાળાઓની તકતીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું, અને જેમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાનો સમાવેશ થતાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બરાબર, અને એક વસ્તુ બીજી યાદ રાખજો કે
ગુજરાતની અંદર પીએમ શ્રી શાળાઓ કેટલી છે? તો ગુજરાત રાજ્યમાં કુલ 488 કેટલી 488 જેટલી પીએમ શ્રી શાળાઓ છે. સોરી, ગુજરાત રાજ્યમાં કુલ 448 જેટલી કેટલી 448 જેટલી પીએમ શ્રી શાળાઓ છે. અને આ પીએમ શ્રી શાળાઓનું પૂરું નામ શું છે? તો કે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ નહીં, પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. સાચું નામ છે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. બરાબર. તો ભરૂચ જિલ્લાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મળેલું છે. બરાબર. અને ગુજરાતની અંદર 448 જેટલી પીએમ શ્રી શાળાઓ કાર્યરત છે. ક્વેશ્ચન નંબર 61. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 હેઠળ ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલા પ્રમાણમાં આર્થિક સહાય આપવામાં આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે 80:20. બરાબર. તો એની અંદર કઈ રીતે છે? તો ગ્રાન્ટેડ શાળાઓને આર્થિક સહાય આપવામાં આવશે. અને આ સહાય કઈ રીતે આપવામાં આવશે? તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે. કેટલી વાર? ફક્ત એક જ વાર મળી શકશે. અને શાળાઓમાં માળખાકીય સુવિધાઓ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે. તેમાં ખૂટતા વર્ગખંડના બાંધકામ, પુસ્તકાલય, લેબોરેટરી, કમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ, વિશિષ્ટ ખંડોના બાંધકામ તેમજ જરૂરી સુગમ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે. આવી સુવિધાઓ માટે થનારા ખર્ચના 80% રાજ્ય સરકાર આપશે તથા બાકીના 20% રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે. તો આની અંદર આપણે વાત કરી ગ્રાન્ટેડ શાળાઓની અંદર આર્થિક સહાયની. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 62. રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે શ્રી જયેન્દ્રસિંહ જાદવ. તો એ સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ છે. ક્યાં છે? તો રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચ સર્વગ્રાહી મૂલ્યાંકન રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ જાદવ અને સભ્યો દ્વારા તારણો સાથે ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો હતો. બીજી વિગત કે અહીંયા રાજ્યમાં સર્વગ્રાહી મૂલ્યાંકન માટે અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 63. 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? મોરબી, દાહોદ, પોરબંદર કે જુનાગઢ? તેમાં સાચો જવાબ રહેશે પોરબંદર. તો ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં 79માં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી. ક્વેશ્ચન નંબર 64. શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે તાજેતરમાં શિક્ષકોને કઈ સંસ્થા દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી? ઓપ્શન છે NCERT, GCERT, ઓપ્શન સી CIET અને ઓપ્શન ડી નિષ્ઠા. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે તાજેતરમાં શિક્ષકોને GCERT દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જે હું તમને ફોટો પણ બતાવી દઉં. શિક્ષક આવૃત્તિ કયા ધોરણોમાં આવે છે? તો ધોરણ 3 થી 8ના કયા ધોરણના? 3 થી 8ના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિ અંગે GCERT દ્વારા તાલીમ યોજાઈ હતી. અને આ તાલીમના ઉદ્ઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. કોણ તાલીમ આપે છે? તો GCERT દ્વારા તાલીમ આપવામાં આવે છે. અને શિક્ષક આવૃત્તિ કયા ધોરણમાં હોય છે? ધોરણ 3 થી ને ધોરણ 8 સુધીમાં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 65. બંદીવાનોના બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે કઈ યોજના હેઠળ ઇનામ અને પુરસ્કાર આપવામાં આવે છે? તો
તો મિત્રો આની અંદર ઓપ્શન છે વિકાસદીપ, ઓપ્શન બી કલ્પસૂત્ર, ઓપ્શન સી ઉજ્જવલ ભવિષ્ય અને ઓપ્શન ડી હોંસલો કી ઉડાન. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે વિકાસદીપ. તો બંદીવાન બાળકોના સંતાનોને તેમજ વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને વિશેષ સુવિધા. તો રાજ્યની જેલોમાં રાખવામાં આવતા બંદીવાનના બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કાર આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 66. ગીજુભાઈ બધેકા લિખિત દીવા સ્વપ્ન પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું હતું? તો એ શિક્ષકનું નામ છે, એમાં ઓપ્શન છે ઇરશાદ, મોતીલાલ, લક્ષ્મીરામ અને રામલાલ. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે લક્ષ્મીરામ. એ પણ હમણાં તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી કરી અને ત્યાં એક અંકની અંદર આ વસ્તુ આપેલી હતી, એટલે આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો લક્ષ્મીરામ ઓપ્શન સી સાચો જવાબ છે. તો દીવા સ્વપ્ન આ પુસ્તક છે અને આની અંદર આ પુસ્તકમાં એક લક્ષ્મીરામ નામના શિક્ષકની વાત રજૂ કરવામાં આવી છે. બીજી વસ્તુ કે દીવા સ્વપ્ન તો બધાને ખબર હશે કે દીવા સ્વપ્ન પુસ્તક ગીજુભાઈ બધેકાનું છે. તો એના સિવાય ઉંદર સાત પૂંછડીવાળો અનેક વાર્તાઓ આજે પણ પરિવારના બાળકોના જીભ પર છે, એ પણ ગીજુભાઈ બધેકા દ્વારા લખવામાં આવી છે. ગીજુભાઈ બધેકા એ મૂછાળીમાં ઉપનામ ધરાવનાર છે અને ગીજુભાઈ બધેકા એ જીવંત કેળવણીકાર અને બાળ વાર્તાકાર પણ રહી ચૂક્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 67. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમને એવોર્ડ અને પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો ટોટલ કેટલા શિક્ષકોને એ સન્માન કરવામાં આવ્યું હતું? 30, 20, 551 કે 486? તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ઓપ્શન એ 30 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગને સ્વર્ગ બનાવતા સારસ્વતોનું સન્માન 30 શિક્ષક આરાધ્યોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. બરાબર, તો આ વાત થઈ ચૂકી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે તૈયાર થયેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? બરાબર, આ આગળ સ્ક્રીનશોટમાં હતું, કદાચ તમે ધ્યાન આપ્યું હોય તો. આ મોસ્ટ ટાઈમ અહીંયા ક્વેશ્ચન બની જાય છે કે શિક્ષક દિન નિમિત્તે જે તૈયાર થયેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? તો મિત્રો એ નામ છે અમારા શિક્ષક અમારા માર્ગદર્શક. સોરી, અહીંયા ખોટો જવાબ છે. અહીંયા જે ઓપ્શન જે છે એ મારે ચેન્જ કરવાનું રહી ગયું છે. સાચું જે છે એ અમારા શિક્ષક અમારા માર્ગદર્શક આવશે. બરાબર, અહીંયા જે એનિમેશન છે એ ઓપ્શન એની અંદર બતાવે, પણ એ ખોટી વસ્તુ છે. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ રહેશે. અહીંયા કઈ જગ્યાએ લખેલું છે? તો અહીંયા રાજ્ય સ્તરે પારિતોષિક મેળવનારા 30 શિક્ષકો તેમજ 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અને જિલ્લા કક્ષાએ 94 અને તાલુકા કક્ષાએ 153 શિક્ષકોને સ્થાનિક સ્તરે સન્માનિત થવા બદલ શિક્ષણ મંત્રીએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર થયેલી અમારા શિક્ષક અમારા માર્ગદર્શક શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તો આ મિત્રો વાત થઈ આની. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 69 ઉપર. તો ક્વેશ્ચન નંબર 69ની અંદર તાજેતરમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો આ પણ અહીંયા સર્વપલ્લી રાધાકૃષ્ણ જે હતા એમનું શિક્ષણમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે. આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે અને મહાન શિક્ષણવિદ પણ હતા. તો મિત્રો એમની આ વખતે 137મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો ઓપ્શન સી એ તમારો સાચો જવાબ રહેશે. તો દેશના બીજા રાષ્ટ્રપતિ મહાન તત્વચિંતક અને શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની 137મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રનું પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બરાબર, દરેક સોર્સ તમને અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો કે આ 16 સપ્ટેમ્બર 2025નું જે ગુજરાત પાક્ષિક પબ્લિશ કરવામાં આવ્યું એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. ક્વેશ્ચન નંબર 70. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને કયા પરિવહનનો ફ્રીમાં લાભ મળશે?
તો મિત્રો 30 જેટલા અગાઉ આપણે ચર્ચા કરી કે જેમને શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળેલો હતો એમને ગુજરાતની અંદર બસ સેવા જે છે એ ફ્રી એમને લાભ મળશે, બરાબર. તો એ પણ ક્યાં લખેલું છે? તો કે આનંદો એસટી બસ સેવાની અંદર નિઃશુલ્ક મુસાફરીનો લાભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને મહત્વપૂર્ણ ભેટ આપી છે. રાજ્યના રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પ્રાપ્ત કરનારા શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ એસટીની તમામ બસ સેવાઓની અંદર જ્યાં એસટી તેમને જતી હોય ત્યાં સુધી આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે? તો મિત્રો આપણે આગળ વાત થઈ ચૂકી કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા એ ભારતના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તો અહીંયા ક્યાં લખેલું છે? આ સ્ક્રીનશોટ આગળ તમને જોવા મળ્યો છે, બીજા રાષ્ટ્રપતિ છે. ક્વેશ્ચન નંબર 72, તાજેતરમાં કેટલા નવા સરકારી પુસ્તકાલયોના નિર્માણ માટે મંજૂરી આપી છે? તો 71 જેટલા નવા સરકારી પુસ્તકાલયો માટે મંજૂરી આપેલી છે. તો નવા 71 સરકારી પુસ્તકાલયોને નિર્માણને મંજૂરી આપી છે. અહીંયા તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 73, શિક્ષણમાં એસએમસીના કાર્યો માટે કેટલા દિવસનો સૂચનો મોકલી શકાય કે જે તમે કોઈ મેલ મારફતે એ વસ્તુ સરકારને જાણ કરી શકો? તો એ કેટલા દિવસની અંદર સૂચનો એ તમે મોકલી શકો કે ભાઈ આ હોઈ શકે, એમ આ સુધારો વધારો કરી શકાય? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે 45 દિવસની અંદર તમે એસએમસીના જે સૂચનો છે એ મોકલી શકો છો. તો શિક્ષણમાં એસએમસીના કાર્યો બાબતે સૂચનો મોકલી શકાશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈની જોગવાઈ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં જનસમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. શાળાઓમાં સંચાલનને વધુ પારદર્શક બનાવવું તે માટે મુખ્ય ઉદ્દેશ છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિમાં દર 2 વર્ષે પુનઃરચના, એસએમસીની દર 2 વર્ષે પુનઃરચના કરવામાં આવે છે. કેટલા વર્ષે કરવામાં આવે છે? 2 વર્ષે પુનઃરચના કરવામાં આવે છે. એસએમસીની આપણે જોગવાઈ કરવી હોય એસએમસી માટે, ભાઈ એસએમસીની રચના કરવી એ કમ્પલસરી છે, ફરજિયાત છે, બરાબર. અને બીજી વસ્તુ કે આ ક્યાં આપેલું છે કે ભાઈ 45 દિવસ સુધીની અંદર તમે રાજ્યને સૂચનો આપી શકો છો? તો કે આ માટે 45 દિવસ સુધીમાં SMC ગુજરાત @ssguj.in મેલ આઈડી પર તમે સૂચનો મોકલી શકો છો. આ મેલ આઈડી પણ યાદ રાખજો. 2 વર્ષની અંદર એસએમસીની અંદર ભાઈ પુનઃ રચના કરવામાં આવે છે અને એસએમસીની રચના કરવી ફરજિયાત છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 74ની. તો એસએમસીનું પુનઃ આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે 2 વર્ષે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. કેટલા વર્ષે? 2 વર્ષે પુનઃરચના કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 75માં ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર પુસ્તક કોનું છે? એમાં તમારા ઓપ્શન્સ છે લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, નડાબેટ અને ગાંધીનગર. મિત્રો આની અંદર 2 જે ઓપ્શન છે એ સેટ કરવાના બાકી રહી ચૂક્યા છે. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માત્ર તત્વચિંતક અને વિચારક જ નહોતા, પરંતુ શિક્ષણના મહાન દીપસ્તંભ પણ હતા, બરાબર. અને એમને આ જે પુસ્તક છે એ લખેલું હતું. તેમનું પ્રથમ પુસ્તક કયું છે? તો કે ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર તરીકે પ્રકાશિત થયું હતું, બરાબર. એના સિવાય એમને ભારત રત્ન, ટેમ્પલ્ટન એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા, બરાબર. અને તેમની યાદમાં જ આપણે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 76.
તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિવિધ પ્રમાણપત્રોને ઓનલાઈન મળી રહે તે માટે કઈ વેબસાઇટ કાર્યરત છે? એમાં ઓપ્શન છે www.gseb.org, ઓપ્શન બી છે www.gseb.eservice.com, www.service.gseb.org, www.servicegseb.com. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ઓપ્શન બી www.gseb.eservice.com. તો ઓપ્શન બી એ સાચો જવાબ છે. તો ધોરણ 10 અને 12ના વિવિધ પ્રમાણપત્રો તમે ઘરે બેઠા મેળવી શકશો. તો એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો www.gseb.eservice.com. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 77. તાજેતરમાં દેશનું ચોથું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? તો મિત્રો મોઢેરા, ઓપ્શન બી તોરડો, ઓપ્શન સી સુક્કી અને ઓપ્શન ડી મસાલે. તો મિત્રો આમાં આવશે સાચો જવાબ. ચોથું ગામ કીધું છે સોલાર વિલેજ, તો એમાં તોરડો સાચો જવાબ આવશે. કચ્છનું ધોરડો બન્યું સોલાર વિલેજ, બરાબર. અને અહીંયા તમે એક બીજું નામ યાદ રાખજો, UNWTO, યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, બરાબર. જેવી રીતે તમે યુનેસ્કોનું નામ યાદ રાખો છો એવી રીતે તો અહીંયા UNWTO આનો સાચો ભાઈ આનું પૂરું નામ તમારે યાદ રાખવાનું રહેશે. અને સૌપ્રથમ તો મહેસાણા જિલ્લાના મોઢેરા આ પ્રથમ સોલાર વિલેજ, ત્યારબાદ ખેડા જિલ્લાના સુકી, બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ અને ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. એ તમે અહીંયા જે સ્ક્રીનશોટની અંદર તમે જોઈ શકો છો, બરાબર. ખાસ યાદ રાખજો કે UNWTO એનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 78 ઉપર. દેશનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ થવાનું છે? તો એમાં ઓપ્શન છે ધોરડો કચ્છ, ઓપ્શન બી ધોળાવીરા કચ્છ, ઓપ્શન સી લોથલ અમદાવાદ અને ઓપ્શન ડી રોજડી રાજકોટ. તો એમાં સાચો જવાબ રહેશે લોથલ અમદાવાદ. તો વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ અહીંયા નિર્માણ થવા જઈ રહ્યું છે. તો વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ જે છે એ લોથલ ખાતે, કઈ જગ્યાએ? લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે એ અગાઉ કેવી રીતના બનશે એનું સ્ટ્રક્ચર અહીંયા બતાવેલું છે પાક્ષિકની અંદર. એ તમે વધારે માહિતી મળશે. અને તમે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 79. તાજેતરમાં નેશનલ મેરીટાઈમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે. કઈ જગ્યાએ નેશનલ મેરીટાઈમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે? અહીંયા કઈ જગ્યાએ તાજેતરમાં કઈ જગ્યાએ નેશનલ મેરીટાઈમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે? તો એમાં ઓપ્શન છે લોથલ, ઇન્દિરા પોર્ટ, નર્મદા અને ગાંધીનગર. તો મિત્રોમાં સાચો જવાબ રહેશે લોથલ, બરાબર. તો લોથલની અંદર મેરીટાઈમ યુનિવર્સિટી, સૌથી અગત્યની વાત એ છે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં મેરીટાઈમ યુનિવર્સિટી બનશે, બરાબર. તો અહીંયા કઈ રીતનું એનું સ્ટ્રક્ચર રહેશે એ તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 80. તાજેતરમાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વીર સાવરકર સ્પોર્ટ જે સંકુલ જે છે એ અમદાવાદની અંદર નારણપુરા વિસ્તારમાં આવેલું છે, જે રેવન્યુ તલાટી 2025ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો. અને આ વીર સાવરકર કયા કૌશલ્યની અંદર કુશળ હતા? તો એ તીરંદાજ હતા, ચિત્રકાર હતા, તરવૈયા હતા કે ક્રાંતિકાર હતા? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે તરવૈયા હતા, બરાબર. તો એમાં ઓપ્શન સી સાચો જવાબ છે અને એનો સ્ક્રીનશોટ અહીંયા મેં એટેચ કર્યો છે. તો વીર સાવરકરને સ્પોર્ટ્સ સંકુલ સમર્પિત, બરાબર. તાજેતરમાં અમિત શાહ દ્વારા આ જે સ્પોર્ટ્સ સંકુલને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને મહાન સ્વાતંત્ર્ય વીર સાવરકર કુશળ તરવૈયા હતા. કોણ હતા? કુશળ તરવૈયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે એ ફોટો પણ અહીંયા જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 81. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાથી
દીકરી દત્તક યોજનાની શરૂઆત કરવામાં આવી હતી? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન એના છે સુરત, અમદાવાદ, ચાંપાનેર અને કચ્છ. તો એમાં સાચો જવાબ રહેશે અમદાવાદ. અને એક સરદારધામમાં કન્યા છાત્રાલય તથા દીકરી દત્તક યોજનાનું લોકાર્પણ. બરાબર, તો એ અમદાવાદ ખાતેથી આ કર્યું હતું. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 82. હિન્દી દિવસ 2025 નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દકોશના નવા સંસ્કરણનું નામ શું છે? ડિજિટલ હિન્દી શબ્દકોશના નવા સંસ્કરણનું નામ મિત્રો આવનારી પરીક્ષાઓની અંદર આ પૂછાઈ શકે છે પ્રશ્ન. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એની અંદર મિત્રો સાચું નામ છે જે નવા શબ્દકોશનું સંસ્કરણ છે એ ઓપ્શન એ હિન્દી શબ્દ સિંધુ આ છે. બરાબર, તો એ ક્યાં આપેલું છે? તો હિન્દી દિવસ ભાષાની એકતા અને ટેકનોલોજીનો સમન્વય. બીજી વસ્તુ કે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રાજ્યભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષાના અનુવાદ માટે તૈયાર કરેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેર તથા હિન્દી શબ્દકોશમાં હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના 7 લાખ શબ્દો સાથેના નવા સ્વરૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાત થઈ ગઈ. એના સિવાય પ્રજ્ઞાચક્ષુઓને એ આધારિત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 83. ક્વેશ્ચન નંબર 83માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો એમાં ઓપ્શન છે 35, 36, 37 કે 38. તો એમાં સાચો જવાબ રહેશે 38મું સ્થાન. બરાબર, તો એની અંદર સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો પ્રારંભ કર્યો હતો અને એની અંદર કહ્યું હતું કે 2025ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું 38મા ક્રમે પહોંચ્યું છે. અને આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો પ્રારંભ જે છે એ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 84. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તથા ઉપસ્થિતિમાં સૌ મહાનુભાવોના હસ્તે NEP 2020 ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મતલબ કઈ જગ્યાએ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો મેં આગળ વાત કર્યું કે હમણાં જે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ થયું એ કોન્ક્લેવ ગાંધીનગર ખાતે થયું અને એ કોન્ક્લેવની અંદર NEP 2020નું ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તો આમાં ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. બરાબર, કેન્દ્રીય ગૃહમંત્રી તથા સૌની ઉપસ્થિતિમાં NEP 2020નું ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પોર્ટ્સમાં રોકાણમાં કરતા રોકાણદારો માટે ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. વિવિધ ક્ષેત્રમાં 84 MOU અને નવા ઉદ્યમીઓનું સ્ટાર્ટઅપ ₹232 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે. અને આ સ્ટાર્ટઅપ જે કોન્ક્લેવનું પ્રારંભ ક્યાંથી કર્યો હતો? તો ગાંધીનગરથી. અહીંયા તમે જોઈ શકો સ્ટાર્ટઅપ કોન્ક્લેવ એ આ પોસ્ટરમાં પણ તમે જોઈ શકો છો. અને એનો પ્રારંભ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો અને ત્યાં NEP 2020નું જે છે એ ડેશબોર્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા બની જાય છે. ક્વેશ્ચન નંબર 85. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા નમો વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? બરાબર, તો એની અંદર મિત્રો ઓપ્શન છે વલસાડ, આણંદ, મોરબી અને મહીસાગર. મિત્રો એમાં સાચો જવાબ રહેશે મોરબી. નમો વન યાદ રાખજો. નમો વન મોરબી. આ પ્રધાનમંત્રી શ્રીનો 75મો જન્મદિવસ હતો એ નિમિત્તે આપણા મુખ્યમંત્રીશ્રીએ એનું લોકાર્પણ કર્યું હતું. બરાબર, તો એમાં સાચો જવાબ રહેશે મોરબી. જન્મદિવસ નિમિત્તે નમો વન. તો મોરબીના પોંજરાપોળ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ તથા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્મિત ભારતના વિશાળ 10 લાખ વૃક્ષોના વન કવચનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીની અંદર લોકાર્પણ કર્યું હતું. અને બીજી વસ્તુ કે આપણે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે આપણે સિદ્ધપુર ખાતે એક સરોવરનું માતૃશ્રી હીરાબા સરોવરનું પણ એમણે લોકાર્પણ કર્યું હતું.
તો એ પણ મિત્રો યાદ રાખજો અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 86. ક્વેશ્ચન નંબર 86ની અંદર મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ખાલી જગ્યા સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે. તો મિત્રો એમાં સાચો જવાબ છે, એના ઓપ્શન છે બોરસદ દાંડી, કરમસદ બારડોલી સોમનાથ અને બારડોલી ખેડા. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે બારડોલી સોમનાથ. તો અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સરદાર સન્માન યાત્રા આ તમને હું એનો સ્ક્રીનશોટ બતાવી દઉં. સરદાર સન્માન યાત્રા અને એની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા ગાંધીનગર પહોંચતા ભાવસભર સ્વાગત કર્યું હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક તાજેતરની અંદર થોડા આપણા તમને ખ્યાલ હશે કે 17 જેટલા નવા તાલુકાઓ અને એક નવો જિલ્લોની બનાવવામાં આવ્યો. તો આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો એની અંદર આપણે જોઈશું કે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની અંદરથી એમાં સંતરામપુર અને સહેરા, લુણાવાડા અને એની અંદરથી આપણે ગોધરા અને કોઠંબા નવો તાલુકો બને છે. અને એનું મુખ્યમંત્રી ગોધર તાલુકાનું ગોધર અને કોઠંબાનું કોઠંબા. ત્યારબાદ નર્મદા જિલ્લામાંથી મૂળ તાલુકો ડેડિયાપાડા હતો, એમાંથી નવો તાલુકો ચિકદા બન્યો અને ચિકદાની અંદર એનું મુખ્ય મથક પણ ચિકદા છે. વલસાડમાં વાપી, ગ્રામ્ય, કપરાડા અને પારડી, એમાંથી એક નવો તાલુકો બને છે. એ તાલુકાનું નામ છે નાનાપોટા. કયો તાલુકો છે? નાનાપોટા. ત્યારબાદ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં થરાદ. હવે થરાદમાંથી રાહ અને એનું મુખ્ય મથક રાહ, વાવમાંથી ધરણીધર એનું મુખ્ય મથક તીમા, કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો બને છે, એનું મુખ્ય મથક થરા, દાંતા એનું મુખ્ય મથક હળાદ અને એનો મુખ્ય મથક હળાદ, નવો તાલુકો હળાદ બન્યો અને એનું મુખ્ય મથક પણ હળાદ. બરાબર. દાહોદ એનું મુખ્ય મથક દાહોદ એની અંદરથી જાલોદ જે તાલુકો હતો, આ જાલોદ તાલુકામાંથી ગોવિંદ ગુરુ લીંબડી. ત્યારબાદ દાહોદ જિલ્લાનો ફતેપુરા જે તાલુકો હતો, આ ફતેપુરામાંથી નવો તાલુકો બને છે સુખસર અને સુખસરનું મુખ્ય મથક સુખસર. ત્યારબાદ છોટાઉદેપુરમાં જે તાલુકો હતો જેતપુર પાવી, આ જેતપુર પાવીમાંથી નવો તાલુકો બને છે કદવાલ અને કદવાલનું મુખ્ય મથક કદવાલ. ખેડામાંથી કપડવંજ અને કઠલાલ જે તાલુકો હતો એમાંથી ફાગવેલ નામનો તાલુકો નવો બને છે અને એનું મુખ્ય મથક કાપડી વાવ, ચીખલોડ. ત્યારબાદ અરવલ્લી જિલ્લામાંથી 2 તાલુકા જે ભિલોડા અને બાયડ હતા. ભિલોડામાંથી શામળાજીનું મુખ્ય મથક શામળાજી અને બાયડમાંથી સાઠંબા, એનું સાઠંબાનું મુખ્ય મથક સાઠંબા. ત્યારબાદ તાપી જિલ્લામાં સોનગઢ જે તાલુકો હતો એ સોનગઢ તાલુકામાંથી નવો તાલુકો બને છે ઉકાઈ અને ઉકાઈનું મુખ્ય મથક છે ઉકાઈ. સુરતમાં 2 તાલુકા જે છે, એક માંડવી અને બીજો મહુવા. એમાં માંડવીમાંથી અરેઠ અને એનું મુખ્ય મથક અરેઠ, મહુવામાંથી અંબિકા અને એમાં એનું મુખ્ય મથક વલવાડા. તો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ થોડી વિગત થઈ ગઈ. અને તાજેતરની અંદર આમાંથી સ્પેશિયલ ટેટ 2ની અંદર પ્રશ્ન આવેલો. સ્પેશિયલ ટેટ 2 2025 જે 12/10/2025ના રોજ લેવાયેલી હતી કે તાજેતરમાં નવું નિર્માણ પામેલ વાવ થરાદ તાલુકાની અંદર, વાવ થરાદ જિલ્લાની અંદર કેટલા તાલુકાનો સમાવેશ થાય છે? તો મિત્રો એની અંદર 8 તાલુકાનો સમાવેશ થાય છે. માટે આ વિગત પાક્ષિકની અંદર પણ આપેલી છે અને આપણે એક વિડીયોની અંદર કવર કરી લીધી છે, જેના કારણે તમારો માર્ક્સ જાય ને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 87. ક્વેશ્ચન નંબર 87માં મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ગાંધી ગંગા પુસ્તકનું સંપાદન કોણે કર્યું હતું? મિત્રો તાજેતરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને એને રિલેટેડ ક્વેશ્ચન અહીંયા થાય તો આપણે કવર કરી લીધો છે. તો એમાં ઓપ્શન છે ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, ઝવેરચંદ મેઘાણી કે મહેન્દ્રભાઈ મેઘાણી. તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે મહેન્દ્રભાઈ મેઘાણી. તમે અહીંયા જોઈ શકો છો કે ગાંધી ગંગા
પુસ્તક છે અને ગંગા એ ભારતની પાવનકારી નદી છે. ભારત માટે પવિત્રતાનું ઉત્કૃષ્ટ શિખર એટલે ગંગા. અને આ ગાંધીજીની જીવન ગંગાનું આચમન શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત ગાંધી ગંગા પુસ્તકમાં મળે છે. તો આ ગાંધી ગંગા પુસ્તક કોનું છે? મહેન્દ્રભાઈ મેઘાણીનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 88. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે? તેમાં ઓપ્શન છે 1098, 112, 100 અને 181. મિત્રો આમાં સાચો જવાબ રહેશે 1098. તો આ થોડા ઇમ્પોર્ટન્ટ નંબર છે, એ તમારે યાદ રાખવાના રહેશે કે તમામ સુવિધાઓ મળી રહે એના માટે તાજેતરમાં સરકારે 112 નંબર જે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ કાર્ય કર્યો. તો પોલીસ માટે 100 નંબર, મહિલા હેલ્પલાઇન માટે 181 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર અને ચાઇલ્ડ હેલ્પલાઇનનો નંબર શું છે? 1098 જે છે એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે. ફાયર માટે 101 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070 અથવા તો 1077. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ નંબરો છે, આની અંદરથી પણ ક્વેશ્ચન આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 89. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો દીક્ષાંત સમારોહ થયો હતો? અને ગુજરાત વિદ્યાપીઠની વાત થાય તો આપણે ડેફિનેટલી, કેમ કે અહીંયા જે છે એ મોસ્ટ ઓફ ક્વેશ્ચન ગુજરાત વિદ્યાપીઠ છે, પછી ગુજરાત સાહિત્ય અકાદમી છે, જીસીઆરટી છે, તો આની અંદરથી ક્વેશ્ચન આવવાની સંભાવના ખરી. અને જે વસ્તુ અહીંયા તમને તાજેતરમાં બનેલી ઘટનાઓને આપણે સાંકળવાનો પ્રયત્ન કરેલ છે, તો એની અંદર 71મો દીક્ષાંત સમારોહ થયો હતો. ક્વેશ્ચન નંબર 90 તમે અહીંયા જોઈ શકો છો, એનો સ્ક્રીનશોટ આપણે એટેચ કરી દીધો છે. ક્વેશ્ચન નંબર 90ની અંદર તાજેતરમાં મહાત્મા ગાંધીજીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? આપણા દેશના રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીની વાત થાય ત્યારે એક ક્વેશ્ચનને આપણે લેવો જ જોઈએ. અને આવા જ પ્રશ્નો તમે મોસ્ટ ઓફ જે કરંટ અફેર્સ છે ને, 2-4 પ્રશ્નો તમને જોવા મળશે, પણ મોસ્ટ ઓફ એક કરંટ અફેર્સ જે મોટી જે ઘટનાઓ બનતી હોય છે, મોટી જે ઉજવણીઓ થતી હોય છે, મોટા જે લોકાર્પણ થતા હોય છે, એને રિલેટેડ પણ ક્વેશ્ચન આવી શકે છે. તો 156મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 156મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 91. તાજેતરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયેલ પોષણ દિવસની થીમ શું હતી? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે, એના ઓપ્શન છે સહી પોષણ દેશ રોશન, સ્વસ્થ નારી સશક્ત પરિવાર, સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ શરીર સશક્ત પરિવાર. મિત્રો એમાં સાચો જવાબ રહેશે સહી પોષણ દેશ રોશન. ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ વન. તો પોષણ દિવસ, તો વિકાસ સપ્તાહ અંતર્ગત પોષણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. બરાબર. અને એની થીમ હતી સહી પોષણ દેશ રોશન. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 92. પોષણ ઉત્સવ 2025ના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? પોષણ ઉત્સવ 2025ના રાજ્યવ્યાપી શુભારંભમાં તો એમાં કઈ યોજનાનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો એમાં એક પોર્ટલ યોજનાના પોર્ટલની વાત કરી, યોજનાની વાત નથી કરી, યોજનાના પોર્ટલની વાત કરી છે. તો અહીંયા યોજનાના પોર્ટલની વાત કરી છે, ત્યારે આપણે વહાલી દીકરી યોજના જે છે એ યોજના આવશે. તો ગુજરાત પાક્ષિક ક્વિઝની અંદર પણ આપણે આ પ્રશ્ન તમને જોવા મળશે. તો પ્રશ્ન ક્રમાંક 3માં સી, તો કઈ વહાલી દીકરી યોજના? પોષણ ઉત્સવ 2025ના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો વહાલી દીકરી યોજના પોર્ટલ, યોજનાનું પોર્ટલની શરૂઆત કરી હતી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. ક્વેશ્ચન નંબર 93. ક્વેશ્ચન નંબર 93ની અંદર વોકલ ફોર લોકલના વિઝનને સાકાર કરવા ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક PM એકતા મોલનું નિર્માણ નીચેનામાંથી કયા જિલ્લામાં થઈ રહ્યું છે? તો એમાં મિત્રો ઓપ્શન છે નર્મદા, વડોદરા, અમદાવાદ કે સુરત. મિત્રો આમાં સાચો જવાબ રહેશે સુરત. તો વોકલ ફોર લોકલના વિઝનને સાકાર કરવા ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક PM એકતા મોલનું નિર્માણ નીચેનામાંથી કયા જિલ્લામાં થઈ રહ્યું છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 4ની અંદર જવાબ છે ઓપ્શન ડી. બરાબર. તો આની વાત થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 94.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 24 એપ્રિલ 2003ના રોજ શરૂ કરાયેલ નાગરિક કેન્દ્રીય સેવા એટલે કે સ્વાગત સ્ટેટ વાઇડ એટેન્શન ઓન બ્લેન્ક બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. તો અહીંયા જે સ્વાગત જે છે આ સ્વાગતનું ફૂલ ફોર્મ પૂછ્યું છે મિત્રો. સ્વાગતનું ફૂલ ફોર્મ પહેલાં પણ પૂછાઈ ચૂકેલું છે. સ્પેશિયલ ટેટ 1ની અંદર 2023ની જે એક્ઝામ હતી એમાં સ્વાગતનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું. તો સ્વાગતનું ફૂલ ફોર્મ થશે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. તો આ સ્વાગતનું ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર આનો અંદર હું તમને બતાવી દઉં કે ગુજરાત પાક્ષિક ક્વિઝની અંદર પણ આ ક્વેશ્ચન આવેલો હતો જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 95ની અંદર ક્વેશ્ચન નંબર 95માં રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લામાં ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો? તો મિત્રો એમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે રાજકોટ? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે અમદાવાદ. તો ખેલ મહાકુંભનો 2025નો આરંભ ક્યાંથી કરાવ્યો હતો? અમદાવાદની અંદરથી. આ પ્રશ્ન ક્યાં આપેલો છે? તો પાક્ષિક ક્વિઝની અંદર આપેલો છે. 18મા નંબરનો પ્રશ્ન. 18મા નંબરનો પ્રશ્નમાં ડી સાચો જવાબ રહેશે આમાં ડી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. ક્વેશ્ચન નંબર 96 ઉપર સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે કુલ કેટલી વાર પહોંચ્યો છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે 6 વખત કુલ 138.68 મીટરે પહોંચ્યો છે. એમાં પાક્ષિકમાં 20મા નંબરનો ક્વેશ્ચન અને 20મા નંબરના ક્વેશ્ચનની અંદર જવાબ. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 97. 7 ઓક્ટોબર 2025ના રોજથી શરૂ થયેલી વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવાયો હતો. વિકાસ સપ્તાહને કુલ 24 વર્ષ થઈ ચૂક્યા છે અને એના ભાગરૂપે વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ તરીકે જે ઉજવણી જો કરવામાં આવી હોય તો એ યુવા સશક્તિકરણ ઉપર કરવામાં આવી હતી. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ વન અને એ તમને અહીંયા જોવા મળશે. ગુજરાત પાક્ષિક ક્વિઝમાં પહેલા જ નંબરનો જે ક્વેશ્ચન છે એ તો 7 ઓક્ટોબર 2025થી રોજ શરૂ થયેલો વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ તરીકે ઉજવાયો હતો. બરાબર. તો આ વાત થઈ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 98. ક્વેશ્ચન નંબર 98ની અંદર તાજેતરમાં ચર્ચામાં રહેલું DLSSનું પૂરું નામ જણાવો. તો એનું પૂરું નામ થશે એના ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, ડિવાઇન લેંગ્વેજ સિક્યુરિટી સિસ્ટમ, દિવ્ય લોંગ સ્પોર્ટ્સ સિક્યુરિટી કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ. તો મિત્રો આમાં સાચો જવાબ રહેશે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ સ્પોર્ટ્સ સ્કૂલ. બરાબર. તો આ એનું સાચો જવાબ છે ઓપ્શન એ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ. ક્યાં આપેલું છે? તો ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ DLSS જેવી યોજના ચાલે છે. આ યોજના અંતર્ગત રાજ્યના 5600 પ્રતિભાશાળી ખેલાડીઓને દર વર્ષે ₹1.60 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે મિત્રો. એક તો પૂરું નામ પૂછાઈ શકે એનું અને કેટલા ખેલાડીઓને તો કે 5600 જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને આપણે કેટલા સહાય આપે છે સરકાર? તો 1.60 લાખની સહાય આપવામાં આવે છે. બરાબર. તો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યાદ રાખજો મિત્રો. DLSનું ફૂલ ફોર્મ અને એની અંદર સહાય આપવામાં આવે છે 1.60 લાખની સહાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 99. ગુજરાતમાં સૌ પ્રથમ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થયું હતું? તો 11મી આખા ભારતની અંદર આ એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 11મી આપણા ગુજરાતની અંદર શરૂ થયું હતું. તો એમાં મિત્રો સાચો જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન સી એ સાચો જવાબ છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 100 જે આપણો આનો હું તમને એકવારનો સ્ક્રીનશોટ બતાવી દઉં. તો રમતગમત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આયોજનની ઓળખ સ્થાપિત અમદાવાદમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો આરંભ કર્યો હતો. હવે આવનારા વર્ષોની અંદર એટલે કે વર્ષ 2030ની અંદર કોમનવેલ્થ ગેમ્સ, વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ, વર્ષ 2036ની અંદર ઓલિમ્પિક રમતો ગુજરાતની દાવેદારી મજબૂત કરતી આ ઇવેન્ટ છે. તો
ભવિષ્યની અંદર 2030 અને 2036માં એટલે કે ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સ 2030ની અંદર અને ઓલિમ્પિક રમતો માટે પણ આપણે દાવેદારી 2036માં કરી છે. તો આ એક મહત્ત્વની વસ્તુ છે. અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપની સ્પર્ધાની યજમાની ગુજરાતને મળી તે સમગ્ર રાજ્ય માટે ગર્વની પળ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 100 જે આપણો આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં વાયુસેનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે એના ઓપ્શન છે 93મી, 94મી, 95મી કે 96મી. તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે 93મી. તો એ હું તમને બતાવી દઉં કે વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી જે પાક્ષિકની અંદર હતું. અને એનું જે ધ્યેય વાક્ય જે છે એ નભ સ્પૃશમ દીપ્તમ આ એનું ધ્યેય વાક્ય છે. તો આપણે આટલા ક્વેશ્ચનને કવર કરી લીધા છે. 100 ક્વેશ્ચન જે MCQS બેઝડ ઉપર હતા પણ એની અંદર ઘણા બધા સ્ક્રીનશોટ મેં લીધેલા છે. એમાં તમને બે ચાર પ્રશ્નો દરેક સ્ક્રીનશોટની અંદર તમને જોવા મળશે. અને આ વિડીયો આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો. અને આ કામ તમને યોગ્ય લાગ્યું હોય તો અવશ્યથી તમારા નજીકના મિત્રો સુધી પણ પહોંચાડજો જે ટેટની તૈયારી કરે છે, જે શૈક્ષણિક કોઈ પણ તૈયારી કરતા હોય એ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. મિત્રો જાન્યુઆરી 2025થી લઈને ઓક્ટોબર 2025ના દરેક ગુજરાત પાક્ષિકની અંદર જેટલું પણ શિક્ષણનું કરંટ આપેલું છે ને એ દરેક વિગતોને આપણે અહીંયા સાંકળી લીધી છે. એટલે તમારે કોઈ પણ બીજા પ્લેટફોર્મ ઉપર ફાંફા મારવાની જરૂર નહીં પડે. અને એ પણ મેં તમને સોર્સ સાથે કીધું છે, સ્ક્રીનશોટ એટેચ કરીને કીધું છે. અને આવનારા દિવસોની અંદર આગળ પણ આપણે સારું એવું કન્ટેન્ટ તમને આપીશું. આ માટે ચેનલ પર જોડાયેલા રહો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરીને ઓલના નોટિફિકેશન ઉપર જરૂરથી ક્લિક કરી દેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ. થેન્ક યુ.